મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાદ્યાથ જૈનો ધર્મોસ્તુ મંગલમ. સિદ્ધ ભગવંતો પર 5 દ્વારોમાંથી આપણા 3 દ્વાર થઈ ગયા હતા. હવે આવે છે પ્રાણ દ્વાર. તો સિદ્ધ ભગવંતોનું પ્રાણું નથી અહીંયા પે લખેલું છે. કેમ? કારણ કે આપણે પ્રાણ કેટલા જોયા હતા? 10 પ્રાણ હોય ટોટલ, બરાબર? કેટલા હોય? દ્રવ્ય પ્રાણ ટોટલ 10 હોય છે. 5 ઇન્દ્રિયો, પછી 3 બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આટલા હોય છે 10 દ્રવ્ય પ્રાણ. તો હવે સંસારી જીવો હોય છે, સંસારી જીવો પાસે 5 ઇન્દ્રિયો હોય છે, બરાબર? જેમ કે આ સંસારી જીવ છે, બરાબર? તો એમના પાસે શરીર છે એટલા માટે 5 ઇન્દ્રિયો હોય. પણ સિદ્ધ ભગવંતો પાસે 5 ઇન્દ્રિયો તો નહીં હોય, કારણ કે કેવા છે સિદ્ધ ભગવંતો? તેઓ કેવા છે? અશરીરી છે, બરાબર? શરીર જ નથી, શરીર નથી, અને તો 5 ઇન્દ્રિયો કેવી રીતે હોઈ શકે? એટલા માટે એમના પાસે 5 ઇન્દ્રિયો નથી. પછી શું છે? 3 બલ. તો 3 બળ હોય જે સંસારી જીવ છે આ, તો એના પાસે મનોબલ હોય, વચન બલ હોય અને કાય બલ પણ હોય. શરીર છે એટલા માટે કાય બળ તો હોય, પણ સિદ્ધ ભગવંત છે તો તેઓ પાસે, તેઓ તો અશરીરી છે, શરીર જ નથી, તો કાયબળ કેવી રીતે હોઈ શકે? એટલા માટે કાયબળ નહીં હોય. પછી છે વચન બળ. તો સંસારી જીવ છે એમનામાં વચન બળ હોઈ શકે. વચન બળ એટલે કે શું? એવું નહીં સમજવાનું કે માત્ર મોઢું છે એટલા માટે વચન બળ છે, પણ એવું કેવી રીતે હોય છે એમનું? જ્યારે હવે કઈ કહેવાનું હોય ને, ભાષા બોલવાની હોય, તો શું કરે સંસારી જીવોનું આત્મા? શું કરે? જે વાતાવરણમાં રહેલા, જે ભાષા વર્ગણાના પૂતગલ સ્કંધો રહેલા હોય, તો તેમને તે ગ્રહણ કરે, ગ્રહણ કરે અને પછી એમને ભાષા રૂપે પરિણમન કરે અને પછી એનું વિસર્જન કરે પાછા વાતાવરણમાં. એવી રીતે હોય છે. તો ત્યારે કઈક ભાષા એ બોલી શકે છે, એટલે કે વચનો બોલી શકે છે, એને કહેવાય વચન બળ. એટલે કે અહીંયા કરતા શું હોય છે? સંસારી જીવો ભાષા વર્ગના પૂતગલ સ્કંધોને એ ગ્રહણ કરે છે, એટલે કે પૂતગલોને, પૂતગલોના અવલંબનથી, આલંબનથી એ ભાષા બોલી શકે છે ને, એને જ કહેવાય છે વચન બલ. તો સંસારી જીવો પાસે હોય, પણ જે સિદ્ધ ભગવંતો છે તો તેઓ પાસે શું વચન બળ હોય? તેમના પાસે નહીં હોય વચન બળ. કેમ? કારણ કે વચન બળ માટે હમણાં જ આપણે શું જોયું કે શું કરવું પડે છે આત્માને? ભાષા બોલવા માટે શું કરવું પડે છે? વાતાવરણમાંથી ભાષા વર્ગના પૂતગલ સ્કંદોને ગ્રહણ કરવા પડે. પણ સિદ્ધ ભગવંતો કેવા છે? તેઓને કઈ ફર્સ્ટ ઓફ ઓલ તો બોલવાની કઈ જરૂર હોતી નથી, બરાબર? અને બીજી વાત છે કે આ ભાષા વર્ગણાના પૂતગલ સ્કંધો જે પૂતગલો છે, તો જે આત્મા, સિદ્ધાત્મા જે મોક્ષની અવસ્થા પામી ચૂક્યા છે, તો અને સ્વસ્વરૂપ છે, આત્માનું જે સ્વાભાવિક સ્વરૂપ છે એમાં તેઓ સ્થિર રહેલા છે, તો તેઓ કઈ વાતાવરણમાંથી ભાષા વર્ગના પૂતગલ સ્કંદોને ગ્રહણ નહીં કરશે. એમનો પૂતગલો સાથે કોઈ વ્યવહાર જ નહીં હોય. ન ગ્રહણ કરે, ન લે મૂકે, કઈ વ્યવહાર જ નહીં કરે, કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં હોય મોક્ષની અવસ્થા એક વખત પ્રાપ્ત કર્યા બાદ. એ ધ્યાન રાખવાનું. એટલા માટે એમનું વચન બળ નહીં હોય. પછી છે મનોબળ. તો હવે સંસારી જીવ છે આ, તો આપણે જયારે કહીએ કે એના પાસે મનોબળ છે, હવે આ કોઈ સંઘની પંચેન્દ્રિય મનુષ્ય છે, સમજો આ, તો એમના પાસે આપણે કહીએ કે આ એના પાસે મનોબળ છે, એટલે કે શું? એ શું કરી શકે છે? એના પાસે કઈ એવી તાકાત છે? એના આત્મા પાસે એક સાધન છે, દ્રવ્ય મન તરીકે સાધન રહેલું છે, જેના દ્વારા, જેનો ઉપયોગ કરીને તે વાતાવરણમાં રહેલા મનોવર્ગણાના જે પૂતગલ સ્કંધો છે એને ગ્રહણ કરે છે. પછી એમનું અવલંબન લે, મન તરીકે પરિણમન કરે, અવલંબન લે અને વિસર્જન કરે. તો એને કહેવાય છે કે મનોબળ, બરાબર? તો હવે એના મનોબળ દ્વારા તેઓ શું કરી શકે છે? મનોબળ એટલે કે શું? એના દ્વારા તેઓ મન
જે દ્રવ્યમન છે એને સાધન તરીકે એનો ઉપયોગ કરે અને પછી એના દ્વારા એ મનરૂપે પરિણમન કરે. મનરૂપે પરિણમન કરવાનું મીનિંગ છે કે વિચારો કરવાનું, એટલે કે એનો ઉપયોગ કરીને તેઓ કંઈ પણ વિચારો કરી શકે છે. અને વિચારો આપણે કરીએ તો વિચારોમાં શું હોય, વિચારો કોઈ પણ કંઈ પણ કરી શકે, એટલે કે કલ્પનાઓ કે ઇમેજિનેશન જે આપણે કહીએ એને જ કહેવાય ને વિચાર, કે દ્રવ્યમન એને જ કહેવાય. બરાબર, એટલે કે અહીંયા એ વિચાર કરવા માટે શું પ્રોસેસ કરવું પડે છે આત્માને? વિચાર કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એને સ્વભાવમાંથી બહાર નીકળીને વિભાવ દશામાં જવું પડે છે. કારણ કે જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, સ્વસ્વરૂપ છે, સ્વભાવ છે, તે વિચાર કરવાનું નથી એનું સ્વભાવ. બરાબર, એટલે કે સ્વભાવમાંથી નીકળીને વિભાવ દશામાં જવું પડે છે. ત્યારે પછી એ વિચારો કરી શકે છે. બરાબર, આપણને હમણાં આ સ્ટેજમાં શું કહ્યું છે કે મનને આપણને અધિકરણ તરીકે નહીં પણ ઉપકરણ તરીકે, એટલે કે એનું આપણને મિસયુઝ નથી કરવાનું, બટ વી હેવ ટુ યુઝ ઇટ ટુ આર એડવાન્ટેજ. એને યુઝ કરીને આપણને શું કરવાનું છે? ધર્મ ધ્યાનમાં લાગી જવાનું છે અને એનાથી વધીને શુક્લ ધ્યાનમાં લાગવાનું છે. આ જ સાધનનો ઉપયોગ કરીને, સદુપયોગ કરીને કર્મોને ખપાવવાનું છે. બરાબર, તો એ બધું કેવી રીતે કરી શકાય? વિચારો, આ દ્રવ્ય મન દ્વારા વિચારો કરીને, સારા વિચાર, શુભ વિચારો કરીને. બરાબર, એ અલગ વાત છે. પણ અહીંયા ધ્યાન શું રાખવાનું કે મનોબળમાં શું કરે છે? સમજો કે હવે આ કોઈ સંસારી જીવ છે, એને કંઈક હવે વિચાર કરવાનું છે. શું કરે છે? કેવી રીતે કરે છે? એને સમજો કે મોબાઈલનું વિચાર આવ્યું કે મારો મોબાઈલ ક્યાં છે, એવું ક્વેશ્ચન આવે છે, ત્યારે મનમાં એક ઇમેજ ફોર્મ થાય છે, એક ઇમેજિનેશન કરે છે મોબાઈલનું. તો એ કેવી રીતે દેખાય છે? એનું આત્મા શું કરે છે? વાતાવરણમાં રહેલા જે આ મનોવર્ગણાના પૂતગલ સ્કંધો જે અતિ સૂક્ષ્મ છે, જે બીજા કોઈને બાજુમાં રહેલા વ્યક્તિ છે, બીજો બાજુમાં રહેલો કોઈ વ્યક્તિ છે, એને દેખાય નહીં એના આંખોથી. બરાબર, જે આ વિચાર કરીને કરી રહ્યો છે, તો આ પર્સનને દેખાય નહીં. બરાબર, હવે જો મનોપર્યોગ જ્ઞાન પ્રગટ થયેલું હોય તો અલગ વાત છે. મુનિ ભગવંતને એ તો જોઈ શકે કે કેવળ જ્ઞાની ભગવંત તેઓ જોઈ શકે, પણ બીજો સાધારણ કર્મથી ભારે વ્યક્તિ એ નહીં જોઈ શકે. આ શું વિચાર કરી રહ્યો છે? તો આ વ્યક્તિનું આત્મા શું કરે છે? મનોવર્ગણાના પૂતગલ સ્કંદોને વાતાવરણમાંથી ગ્રહણ કરે છે અને પછી એને મનરૂપે પરિણમન કરે છે. મનરૂપે પરિણમન કરવાનું એટલે કે વિચાર રૂપે એને પરિણમન કરે છે. એટલે કે આ બધા પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને પછી એક આકાર બનશે, એમાંથી બનાવશે. જે આકાર મોબાઈલ જેવો છે, મોબાઈલ જ છે, જેવું એનું પર્સનલ મોબાઈલ જેવું છે, એને જેવું યાદ છે એવા શેપમાં એ આકારો, એ જે પૂતગલ સ્કંધો ગોઠવાઈ જશે એ જ આકારમાં. પછી એને આવું વિચાર હશે કે મારું મોબાઈલ શું કબાટમાં હશે? તો એ કબાટ જે છે એનું, તો એ કબાટ દેખાશે, એને કબાટમાં પડેલું દેખાશે આ મોબાઈલ. પછી આવી રીતે હવે એને કહેવાય છે કે મનરૂપે પરિણમન થાય છે. એટલે કે આ વિચાર બને છે, વિચાર કરે છે. વિચાર કરે છે એટલે કે એને કંઈક દેખાય છે મનમાં, એક ઇમેજ ક્રિએટ થાય છે. હવે શું થાય છે કે એનો વિચાર બદલ્યો કે નહીં યાર, ત્યાં તો લગભગ નથી, પણ સોફા હતો, એ સોફા ઉપર હું બેઠેલો હતો, તો ત્યારે આ જે મોબાઈલ છે તો ત્યાં મૂકેલું હશે મેં. એવી રીતે એને પછી આવું વિચાર આવે છે. તો આવું એટલે કે એનું મિનિંગ શું થયું કે એનું વિચાર શું થયું? બદલાઈ ગયું ને હવે. બરાબર, તો આ વિચાર બદલાયું તો એનું મિનિંગ શું થાય છે હવે? કે જે એનું આ કબાટમાં મોબાઈલ દેખાય છે ને, તો એ વિચારનું હવે વિસર્જન થાય છે. એટલે કે આ જે મનોવર્ગણાના પૂતગલ સ્કંધોથી આ બનેલું હતું આ આકાર, તો એનું વિસર્જન થાય છે અને આખો ડિસ્પર્સ થઈને આ પૂતગલો પાછા વાતાવરણમાં આ ચાલ્યા જાય છે. અને હવે એનું વિચાર બદલાયું. તો હવે શું કરે છે? આ મનોવર્ગણાના પૂતગલ સ્કંધો એ ગ્રહણ કરે છે આત્મા, અને પછી સોફા રૂપે એને પરિણમન કરે, એ આકારમાં પરિણમન કરે છે અને એના ઉપર મોબાઈલ પડેલું હશે, એને દેખાશે આવી રીતે. એને વિચારમાં ઇમેજિન કરશે આવી રીતે.
કારણ કે મનોવર્ગણાના પૂતગલ સ્કંદો આ આકાર લઈ લે છે. પછી એનું પાછો અવલંબન લઈને પછી પાછું વિસર્જન કરી નાખે છે. એટલે કે આ પાછા આ જે શું થાય છે, ડિસ્પર્સ થઈ જાય છે આ પૂતગલ સ્કંદો, મનોવર્ગણાના પૂતગલ સ્કંદો પાછા ડિસ્પર્સ થઈ જાય છે અને પાછો બીજો કંઈક વિચાર કરશે તો એવી રીતે પછી ગોઠવાઈ જશે એ આકારમાં. એના પૂતગલ જે મનોવર્ગણાના પૂતગલ સ્કંદો ગ્રહણ કરીને બીજા કંઈક ત્રીજા આકારમાં ગોઠવાઈ જશે. તો એવી રીતે આ કહેવાય છે કે આવી રીતે વિચાર આવ્યો, બરાબર. અને મન દ્રવ્યમન આવી રીતે વર્ક, એને દ્રવ્યમન કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. તો આ પ્રોસેસમાં આપણે જોયું કે મનોબળ ને, એટલે મનોબળ જેના પાસે હોય તો એ શું કરી શકે છે. તો હવે સિદ્ધ ભગવંતની આપણે વાત કરીએ, સિદ્ધાત્માની. તો સિદ્ધાત્માઓ હોય તો એમને આપણે પેલા જોયું કે સ્વસ્વરૂપ તેઓ પામી ચુક્યા છે, તો એટલા માટે એમને કોઈ આવી એમનો પૂતગલો સાથે કોઈ પણ વ્યવહાર નહીં કરે તેઓ, બરાબર. પૂતગલો સાથે વ્યવહાર નહીં કરે તો પછી મનોવર્ગણાના પૂતગલ સ્કંદોને તેઓ શા માટે ગ્રહણ કરશે? તેઓ ગ્રહણ જ નહીં કરે. ન એનો ઉપયોગ કરીને કોઈ આકાર બનાવશે, એટલે કે વિચાર જ નહીં કરશે. આકાર બનાવવાનું એટલે એ જ થયું મીનિંગ કે વિચાર કરવાનું. વિચાર કરવાનું અથવા તો એને દ્રવ્યમન કહેવાય, તો તે છે જ નહીં ને એમના પાસે. તેમની જરૂર જ નથી આ બધું કરવા માટે. પોતે જ કેટલા સર્વજ્ઞ કહેવાય છે. અનંત જ્ઞાન અને અનંત દર્શનનો ઉપયોગ તેઓ કરતા હોય છે. એમને બધું જ દેખાય છે, જેવું છે તેવું દેખાય છે, બરાબર. કાંઈ પણ છુપેલું નથી તેમના દ્વારા. અનંત જ્ઞાન અનંત દર્શન નો ઉપયોગ રહેલું હોય છે કન્ટિન્યુઅસલી, બરાબર. પોતે જ ભાવમન કહેવાય, આત્માને જ ભાવમન કહેવાય છે. એમને આવા સાધનોની કઈ જરૂર નહીં હોય દ્રવ્યમન જેવા, અને બધું વિચાર કરવાની પણ કઈ જરૂર નથી. તેઓ હવે કેવા છે, વિચારો નથી કરતા, પણ શું કરે છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેલા છે. જાણે છે, જોવે છે, જાણે છે, જોવે છે, ધેટ્સ ઇટ, બરાબર. એવું હોય છે. એટલા માટે કહેવાય કે એમના પાસે મનોબળ પણ નથી, બરાબર. પછી છે શ્વાસોશ્વાસ. હવે બીજું એ પણ છે, એવી રીતે નહીં વિચારવાનું કે હવે આપણા પાસે આ સંસારી જીવો છે, એમના પાસે તેઓ પાસે આપણે કહીએ કે મનોબળ છે, તો તેઓ કઈ સ્ટ્રોંગ છે, વધારે ચડિયાતા થઈ ગયા, અને સિદ્ધાત્મા પાસે મનોબળ નથી, વચન બળ નથી, કાંઈ બળ નથી, તો તેઓ નબળા. એવું બિલકુલ નથી. આત્મા કેવું છે, અનંત વીર્ય ગુણવાળું છે, અનંત શક્તિ છે. વળી આ સંસારી જીવો ફર્સ્ટ ઓફ ઓલ તો એમને વિચાર કરવા માટે શું જરૂર પડે છે? વિચારો એટલે કે શું? વિકલ્પો હોય, એટલે કે આવું હશે કે નહીં, ઉહાપોહ કરવા માટે એ યુઝ થાય છે, બરાબર. કંઈક ને કંઈક, એટલે કે પ્રિડિક્શન્સ, અઝમ્પશન્સ ને આવું જ બધું હોય. મનમાં શું હોય બીજું? અથવા જો ફેક્ટ્સ ખ્યાલ હોય તો ફેક્ટ્સ ઉપર વિચારણા, બીજું શું કરી શકે, બરાબર. પણ આ સિદ્ધાત્મા છે, તો તેઓ સિદ્ધાત્માને એ બધું કરવાની જરૂર નથી પડતી. તેઓ આપણે હમણાં જોયું કે અનંત જ્ઞાન ગુણ એમનું પ્રગટ થયેલું છે, બધું જાણે છે, બધું જ, કઈ છુપેલું જ નથી. કોઈ પણ તત્વ કે દ્રવ્ય કે રીઝન કે લોજિક કઈ છુપેલું નથી. તો એ બધું વિચારણા કરવાની કઈ જરૂર છે જ નહીં એમને, બરાબર. ધ્યાન રાખવાનું. એટલા માટે આ જ ચડિયાતા છે સિદ્ધાત્માએ, ધ્યાન રાખવાનું. પછી 5 ઇન્દ્રિયો નથી એ જોયું, 3 બળ નથી. હવે બાકી નેક્સ્ટ શું છે? શ્વાસોશ્વાસ. તો હવે જે સંસારી જીવો છે એમના પાસે શરીર છે, તો શરીરને ટકાવવા માટે એમને શું જોઈતું હોય? શ્વાસોશ્વાસ લેવું મૂકવું પડતું હોય છે, તે જરૂરી હોય છે એમના માટે, બરાબર. શ્વાસોશ્વાસ લે છે અને મૂકે છે તો જ તે જીવી શકે છે. સમજો કે નાક બંધ કરી લઈએ આપણે 10 મિનિટ, તો શું થાય? શ્વાસ તે રૂંધાઈ જાય અને ત્યાં જ પછી મૃત્યુ થઈ જાય. એટલે કોઈ જીવી નહીં શકે શ્વાસોશ્વાસ કર્યા વગર. સંસારી જીવ કોઈ સ્કિન ઉપર રહેલા પોર્સ થી શ્વાસોશ્વાસ કરે, ગિલ્સ દ્વારા કરે, કોઈક શું કરે, એટલે તિર્યંચો કેટલાક આવી રીતે ડાયરેક્ટ બોડી થી કરતા હોય છે, કેટલાક ફિશ જેવા ગિલ્સ થી કરતા હોય, પછી બીજા કેટલા તિર્યંચો ને મનુષ્યો ને બધું શું કરે, નાક દ્વારા કરે. તો આ શ્વાસોશ્વાસ છે
તો શરીરને ટકાવવા માટે કરવું પડે છે. પણ આ સિદ્ધાર્થમાં છે તો તેમના પાસે તો શરીર છે જ નહીં, અશરીરી છે, તો શ્વાસોશ્વાસ કરવાની શું જરૂર? જરૂર જ નથી ને એમને. બરાબર. અને બીજું પોઈન્ટ એ જ છે, હવે શ્વાસોશ્વાસ પણ હવે સંસારી જીવને કરવાનું છે, તો એ કેવી રીતે થાય છે, કેવી રીતે કરી શકે છે? પ્રોસેસ શું છે કે વાતાવરણમાંથી એનો આત્મા શું કરશે? શ્વાસોશ્વાસ વર્ગણાના પૂદગલ સ્કંદોને ગ્રહણ કરશે, પછી એને શ્વાસોશ્વાસ રૂપે પરિણમન કરશે, અવલંબન લેશે અને પછી વિસર્જન કરી નાખશે. તો ત્યારે જીવી શકે છે. પણ સિદ્ધાર્થમાં સ્વસ્વરૂપ પામી ચૂકેલા છે, તો તેમને કઈ આવો એમનો સ્વભાવ છે જ નહીં. શું સ્વભાવ નથી? કે પૂદગલોની સાથે વ્યવહાર કરવાનો એનો સ્વભાવ છે જ નહીં. તો પછી આ શ્વાસોશ્વાસ વર્ગણાના પૂદગલ સ્કંદો છે, પૂદગલ છે, તો તેઓ શા માટે ગ્રહણ કરશે? તેઓ ગ્રહણ જ નહીં કરે. બરાબર. સિદ્ધાર્થમાં શ્વાસોશ્વાસ વર્ગણાના પૂદગલ સ્કંદોને ગ્રહણ જ નહીં કરશે. ગ્રહણ નહીં કરશે તો અવલંબન લઈને પહેલા તો શ્વાસોશ્વાસમાં પરિણમન પણ નહીં કરશે, ઓબ્વિયસલી. પછી અવલંબન લઈને એનું વિસર્જન કરશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ગ્રહણ જ નહીં કરશે. હવે આપણને લાગે તો પછી તેઓ જીવતા કેવી રીતે હશે? પણ ધ્યાન રાખવાનું કે એ શરીરને ટકાવવા માટે જરૂરી હોય શ્વાસોશ્વાસ. અશરીરી જે સ્વરૂપ પામી ચૂકેલા છે, તેમને શું જરૂર શ્વાસોશ્વાસની લેવા મૂકવાની? એમ પણ આત્મા કેવું હોય? સિદ્ધાત્માઓ કેવા હોય? આત્મા અજરામર છે. આ મોક્ષ પદ કેવું કહેવાય? અજરામર. એટલે કે જન્મ જરા મૃત્યુથી મુક્ત થઈ ગયેલો છે આ આત્મા. બરાબર. તો જન્મ મરણ ને છે જ નહીં. હવે તેઓ કઈ હવે એવું નથી કે શ્વાસોશ્વાસ લેશે મૂકશે તો જ જીવી શકશે. હવે એ તો એ જીવવાનું મરવાનું એ શું હતું? શરીર રિલેટેડ હતું. એ પર્યાયોનું જન્મ મરણ હતું. આત્મા મૂળ દ્રવ્ય તરીકે તો ઇમોર્ટલ છે, એને કોઈ નષ્ટ નહીં કરી શકે, ન એનું મૃત્યુ થાય. અમર છે તે, અમર. બરાબર. એ મરી જ નહીં શકે એવું છે. સ્ટાર્ટિંગમાં રહેલું હતું એક્ઝિસ્ટન્સ, એકદમ અનાદિકાળથી છે અને રહેશે અનંતકાળ સુધી. આત્મા એવા હોય બધા. બરાબર. આત્મા એવું હોય. તો શ્વાસોશ્વાસની જરૂર જ નથી એને જીવવા માટે. એ તો એવી જ રીતે રહેશે, સ્વભાવ દશામાં આવશે. તો માત્ર આવા શરીરી જેવું આ અવસ્થા છે, આ વિભાવ દશા, એમાં શરીર છે એને ટકાવવા માટે પછી એને આ શ્વાસોશ્વાસ વર્ગના પૂદગલ સ્કંદોની જરૂર પડે છે. પણ આ સિદ્ધ ભગવાનને કઈ જરૂર નથી પડતી. આ પૂદગલો ઉપર ડિપેન્ડન્ટ નથી. આપણું આત્મા પૂદગલો ઉપર ડિપેન્ડન્ટ જ નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આ તો જોઈ લીધું. હવે 10મું શું છે? પ્રાણ. 10મું છે આયુષ્ય પ્રાણ. તો આયુષ્ય પ્રાણમાં પણ હવે શું છે? આ સંસારી જીવ છે, તો એનું કહેવાય કે હા, એનું આયુષ્ય છે, ભવ કરતો જાય છે. એક ભવ કરે છે, પછી બીજો આયુષ્ય જીવે છે, ત્રીજો આયુષ્ય, અલગ 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 ઘણા બધા કરતો જાય છે. પણ એ ક્યારે થાય છે? પોસિબલ ક્યારે બને છે? જ્યારે એ આયુષ્ય કર્મ બંધ કરે છે ને. તો આયુષ્ય કર્મનું બંધ કરે છે આ પ્રેઝન્ટ ભાવમાં, નેક્સ્ટ પરભવનું આયુષ્યનું બંધ કરે છે, ત્યારે એને પરભવ પ્રાપ્ત થાય છે. અને પછી આયુષ્ય કર્મનો ઉદય થાય છે, તો ત્યારે એને એ પર્ટિક્યુલર ભાવમાં બેડીની જેમ જકડી રાખે છે એને. જ્યાં સુધી આયુષ્ય કર્મ ભોગવાઈ નથી જતું ત્યાર સુધી એને બીજા કઈ ભાવ કરવા આપતો પણ નથી. એવું હોય છે આયુષ્ય કર્મ, બેડી સમાન. તો એના ઉપર લાગુ પડે છે સંસારી જીવ ઉપર. પણ સિદ્ધ ભગવંતો ઉપર લાગુ નથી પડતો આયુષ્ય કર્મ. આયુષ્ય દ્વાર શું છે? પ્રાણ. આયુષ્ય પ્રાણ. કેમ? કારણ કે સિદ્ધ ભગવંતોનું શું હોય? શું તેમનું આયુષ્ય છે? એ આયુષ્ય કહેવાય? આયુષ્ય નહીં કહેવાય. કારણ કે તેમનું શું છે? તેઓ તો હવે જન્મ મરણનું જે પરિભ્રમણ છે, સંસારમાં પરિભ્રમણ, જન્મ જરા મરણ જે છે ને, ભવો કરવાનું, તો એ બધું બંધ થઈ ગયું છે ફોર એવર માટે. તે ક્યારે થાય?
જ્યારે આયુષ્ય કર્મનું બંધ થાય આવતા ભાવનું ત્યારે મળે ને નેક્સ્ટ ભાવ, ત્યારે આયુષ્ય મળે નેક્સ્ટ ભાવનું. પણ તેઓનું આયુષ્ય કર્મનું બંધ તેઓ કર્યું જ નથી. 4 અઘાતી કર્મમાં આયુષ્ય કર્મ પણ આવે છે, તેનું સંપૂર્ણ ક્ષય કરી નાખ્યું છે અને નવું આયુષ્ય કર્મનું બંધ પણ નથી કર્યું અને ન કરશે. તેઓએ હવે સ્વસ્વરૂપ પામી લીધું છે, એટલે કે કેવું, સંપૂર્ણ કર્મોથી રહિત અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે અને સંપૂર્ણ ગુણો સહિત અવસ્થા, એ પણ કેવી, અક્ષય સ્થિતિ વાળી અવસ્થા, જે ક્યારે આ સ્થિતિ ક્ષય નથી થઈ શકવાની એવી અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યા છે. ન જન્મ થશે ન મરણ થશે. કોઈ બેડી બંધન કોઈ જકડી રાખી શકવાનું નથી આત્માને. આત્મા ફ્રી મુક્ત થઈ ગયો છે, હળવો ફૂલ બની ગયો છે. કોઈ કર્મની બેડી એને જકડીને રાખી શકશે નહીં. બરાબર, એટલે કે એમનું હવે આયુષ્ય છે જ નહીં. બરાબર, એટલા માટે કહેવાય છે કે 10 પ્રાણો નથી, 10 દ્રવ્ય પ્રાણો નથી. ખાસ ધ્યાન રાખવાનું. પણ આપણને લાગે કે ભાવ પ્રાણો તો છે ને, તો અહીંયા શા માટે લખે છે પ્રાણો નથી? ધ્યાન રાખવાનું. ભાવ પ્રાણોનું અહીંયા વિચારણા એમાં નથી કરવામાં આવેલી. ભાવ પ્રાણ એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, એ જે ભાવ પ્રાણ એનું અહીંયા નથી લખેલું. બરાબર, કારણ કે અહીંયા જે આપણે 4th પ્રાણદ્વારમાં જોયું તેમાં સંસારી જીવો વિશે અહીંયા બતાડેલું હતું કે 4 છે, કોઈના 6, 7, 8, 9, 10. આ બધા દ્રવ્ય પ્રાણના મુજબ છે, પણ ભાવ પ્રાણ મુજબ કઈ અહીંયા બતાડેલું નથી. કારણ કે ભાવ પ્રાણ પછી એમાં તો કેટલી તરતમતા હોય. સંસારી જીવોમાં આપણે જો કહીએ કે એમના પાસે ભાવ પ્રાણ કેટલા છે, એમના પાસે કેટલા છે, તો દરેક ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ આત્મા કે કેટલા ભાવ પ્રાણ પ્રગટ રૂપે છે. હા, બીજું સત્તા તો 100% છે. ભાવ પ્રાણ જે છે ને, આત્માના જે ગુણો જેટલા સિદ્ધાત્મા પાસે છે એટલા સેમ ટુ સેમ બધા જ સંસારી જીવો પાસે સેમ છે અમાઉન્ટ ઓફ ભાવ પ્રાણ. માત્ર શું છે ડિફરન્સ કે સિદ્ધ ભગવંતોએ શું કર્યું છે, સંપૂર્ણ ભાવ પ્રાણ એમના પ્રગટ રૂપે રહેલા છે. પણ આ સંસારી જીવો છે 563, તો તેઓમાં કેવું છે, જે ભાવ પ્રાણો છે તો કોઈકે ઓછા પ્રગટ કરેલા છે, કોઈકે ઘણા બધા પ્રગટ થયેલા છે. પર્સન્ટેજ વાઇઝ ઘણી બધી તરતમતા રહેલી છે અને દરેક જીવમાં અલગ અલગ છે. એટલા માટે આપણે નહીં કહી શકીએ કે એના પાસે એક ભાવ પ્રાણ છે કે બે ભાવ પ્રાણ. એવી રીતે એ મેજર કરી જ નહીં શકાય. આત્માના ગુણો કેટલા પ્રમાણમાં ખીલેલા છે એ આવી રીતે કેટલું ડિફરન્સ કેટલું છે. દરેક જીવ ટુ જીવ એ ડિફર થાય છે, ડિફરન્સ છે, તરતમતા રહેલી છે. એટલા માટે તે અહીંયા નહીં બતાડે છે. પણ દ્રવ્ય પ્રાણની જ અહીંયા વાત કરેલી છે. બરાબર, કારણ કે તે કોમન છે. અહીંયા 4 પ્રાણો વાળા આવી રીતે કોમન, એક ઇન્દ્રિય, 6 માં 2 ઇન્દ્રિય આવી રીતે અલગ અલગ છે. એ ધ્યાન રાખવાનું. તો એટલા માટે અહીંયા ત્યાં નથી બતાડેલું. તો અહીંયા સિદ્ધ ભગવંતોમાં પણ અહીંયા પ્રાણો જે અહીંયા છે તો એ સમજી લેવાનું કે દ્રવ્ય પ્રાણ માટે અહીંયા વાત કરેલી છે કે તે નથી, પણ ભાવ પ્રાણ સંપૂર્ણ રૂપે પ્રગટ રૂપે રહેલા છે એમના. પછી 5મું છે યોનિ દ્વાર. તો એમની યોનિ છે કે નથી? યોનિ શું હોય સંસારી જીવો માટે? શું હોય યોનિ? એટલે કે શું હોય? યોનિ નું મીનિંગ છે કે ઉત્પત્તિ સ્થાન. યોનિ એટલે કે જીવોનું ઉત્પત્તિ સ્થાન. એટલે કે હવે એક ભાવ પૂરો કરીને, એક અહીંયા ભાવ છે એ પૂરો કરીને મૃત્યુ પામીને હવે આ જે જીવ છે, આ મનુષ્ય છે, સમજો કે સારું કઈક કર્મ એટલે કે પુણ્ય કર્મો ઘણા બધા કરેલા હશે, એના કારણે હવે સદગતિ મળે છે. સમજો કે દેવભાવ મળે છે, તો પછી હવે દેવભાવમાં જશે નેક્સ્ટ ભાવમાં, તો એની ઉત્પત્તિ થશે ને, દેવશૈયા ઉપર ઉત્પત્તિ થશે. એટલે કે એનો આત્મા હવે આ શરીરને ત્યાગીને હવે આ દેવશૈયા ઉપર જશે ને, એ એરિયામાં જશે, ત્યાં ક્ષેત્રમાં ઉત્પત્તિ સ્થાને જશે. તો આ ઉત્પત્તિ સ્થાન છે એ કહેવાશે કે હા, શું કહેવાશે? ઉત્પત્તિ સ્થાન, કે આ દેવના ઉત્પત્તિ યોગ્ય આ સ્થાન છે. એટલે કે આ યોનિ છે. બરાબર, દેવતાની યોનિ કહેવાશે. હવે નારકી હશે, તો નારકી હોય કોઈ જીવ, તો એની ઉત્પત્તિ ક્યાં થાય? એની ઉત્પત્તિ નરકમાં, નરકમાં રહેલા જે નરકાવાસ હોય, નરકાવાસમાં રહેલી કુંભીઓ હોય. બરાબર, આવી
નાના મોઢાવાળી મોટી મોટી કુંભીઓ હોય, તો આ કુંભીઓ છે. તો અહીંયાથી આત્મા એનું નીકળીને પછી સમજો કે નરકમાં જાય છે, અહીંયા ટ્રાવેલ કરીને, તો આ કુંભીમાં જશે અહીંયા. તો એ કુંભી આ નારકીના જીવ માટે યોની કહેવાય છે, અથવા તો ઉત્પત્તિ સ્થાન. એ દરેક માટે. હવે જે પૃથ્વીકાય જીવ છે, તો એ પૃથ્વીકાય જીવ સમજો કે અહીંયા એક પહાડ છે, મેરુ પર્વત છે. તો મેરુ પર્વતની અહીંયા આ પોર્શનમાં એનું ઉત્પત્તિ થવાની છે કોઈક જીવની. તો અહીંયાથી આત્મા અહીંયા આવે છે, તો એ પૃથ્વીકા જીવ માટે આ ઉત્પત્તિ સ્થાન કે આ યોની થઈ ગઈ. બરાબર. અપકા માટે સમજો કે કોઈકનું ઉત્પત્તિ ક્યાં થાય છે? વાદળમાં, ક્લાઉડ્સમાં થાય છે, તો કોઈકનો સમુદ્ર નદી ક્યાં થાય છે, તો એના માટે યોની કહેવાશે. દરેક માટે અલગ અલગ સમજવાનું. નિગોદ હોય કે મનુષ્ય હોય, બરાબર. મનુષ્યને 13 પંચેન્દ્રિયો હોય, તો એમનું ક્યાં હોય? કોઈ ગર્ભજ હોય, કોઈક સમૂર્છિમ હોય, કોઈકના ગર્ભમાં, માતાના ગર્ભમાં ઉત્પત્તિ સ્થાન હોય, તો એના માટે યોની કહેવાય. 14 ઇન્દ્રિય અને 13 ઇન્દ્રિય, કોઈકનું સ્વજાતિના જીવના લાળમાંથી કે વિષ્ટા મળમાંથી તેની ઉત્પત્તિ થાય છે, તો એનું ઉત્પત્તિ સ્થાન ક્યાં છે? એની મળ કે વિષ્ટામાં, એની બીજા જીવના મળ કે વિષ્ટામાં એની યોની કહેવાશે. એ યોની કહેવાશે. બરાબર. તો અહીંયા કોઈકની 2 લાખ, 4 લાખ, 7, 10, 14 લાખ, ટોટલ 84 લાખ જીવા યોની કહેવાયેલી છે. બરાબર. તો આ 84 લાખ જીવા યોનીઓ છે. તો આટલામાંથી જીવોની ક્યાં પણ ઉત્પત્તિ થઈ શકે છે, તો એ બતાડે છે. પણ શાસ્ત્રકાર ભગવાન એમ કહે છે કે માત્ર 84 લાખ નથી, 84 લાખ જીવાયુની માત્ર આટલી નથી. આ માત્ર આપણને ઇઝીલી સમજી શકાય એ રીતે કેલ્ક્યુલેશન કરીને બતાડેલું છે કે આટલી છે જીવોના ઉત્પત્તિ સ્થાનો ટોટલ. પણ સાચા આટલા નથી. શું કહે છે શાસ્ત્રકાર ભગવાન? કે અસંખ્યાતા છે, અનકાઉન્ટેબલ છે, અસંખ્યાતા છે. બરાબર. કારણ કે હવે આ સિમ્પલ છે. અસંખ્યાતા કેમ છે? કારણ કે હવે જે અહીંયા ડિફરન્સ સમજો કે અહીંયા હવે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અલગ અલગના હિસાબે આવી રીતે ગ્રુપિઝમ કરેલું છે યોનિઓનું. બરાબર. તો હવે વર્ણ છે, તો વર્ણ જ હવે 5 આપણે ગણીએ માત્ર, તો 5ના જ ગ્રુપ થાય છે. પણ સાચે કલર્સ કેટલા બધા છે, કલર્સના રેન્જ કેટલા બધા છે. આ રેડ કલરનું જ કેટલા બધા અલગ અલગ છે. અહીંયા દેખાય છે આ કેવું કલર છે, પછી પિંક પણ છે, આવું રેડ, આ રેડ પણ છે. એટલે કે જોવા જઈએ તો શેડ્સ પણ કેટલા બધા અલગ અલગ છે યોનીના, અલગ અલગ કલર્સ. એવું થોડી કે આજ પ્રોપર આજ રેડ કલર આજ કલરનું હોય, એવું નહીં હોય ને. એટલે જોવા જઈએ પણ તો અસંખ્યાતા છે યોનીઓ. બરાબર. પણ માત્ર આવી રીતે સિમિલર, હવે રેડના અલગ અલગ શેડ્સને એક જ ગણવામાં આવે તો પછી આવી રીતે માત્ર આટલી થાય છે. આ તો વર્ણ માટે. પછી ગંધરસ, વર્ણ, ગંધરસ, સ્પર્શ પણ આ દરેકમાં કેટલા અલગ અલગ ડિફરન્સીસ હોય, તો એ બધું અલગ અલગ ગણવામાં આવે તો અસંખ્યાતા થઈ જાય. પણ એક કોમન આવી રીતે ગ્રુપ કરેલું હોય તો પછી આટલા જ થાય છે. ધ્યાન રાખવાનું. હા, તો આપણે શું જોઈ રહ્યા હતા કે સંસારી જીવો માટે યોનિઓનું આવી રીતે હોય છે, ઉત્પત્તિ સ્થાનો હોય છે અલગ અલગ. પણ સિદ્ધ ભગવંતો માટે શું કહે છે કે યોની જ છે ને, યોની નથી. તો અહીંયા ધ્યાન રાખવાનું કે જે સિદ્ધ ભગવંતો છે, તો હવે એમની યોની શા માટે નથી? યોની એટલે કે ઉત્પત્તિ સ્થાન તે છે જ નહીં. કારણ કે અહીંયાથી મૃત્યુ પામીને એ આત્મા વિજય ક્યાં ઉત્પત્તિ કરવાનું જ નથી ક્યારે પણ. સાદી અનંતકાળ સુધી સ્વસ્થાન સ્થિતિ કઈ છે એમની. હવે અહીંયા જે સ્થિર થઈને બિરાજમાન થઈ ચુક્યા છે સિદ્ધ ભગવંતો, એ સ્ટાર્ટિંગ હતું સાદી, એટલે કે સ્ટાર્ટ હતું એ કાળનું, પણ અંત નથી. અંત વગરનું અનંત કાળ સુધી ત્યાં જ એ રહેવાના છે, એ જ અવસ્થામાં રહેવાના છે ને રહેશે. ક્યારે પણ હવે તેઓની ઉત્પત્તિ ક્યારે પણ નથી થવાની, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. ઉત્પત્તિ થવાની જ નથી એટલે કે તો પછી યોની પણ કેવી રીતે હોય? નહીં હોય. યોની દ્વાર જ નથી એમના માટે. ધ્યાન રાખવાનું. ઉત્પત્તિ કોની થાય છે? એનું મૃત્યુ થાય. પણ હવે સિદ્ધ ભગવાન તો અજન્મા બની ગયા છે. બરાબર. એમણે આયુષ્ય કર્મનું શું કર્યું છે?
સંપૂર્ણ ક્ષય કરી નાખ્યું છે અને ક્યારે પણ બાંધવાના નથી આયુષ્ય કર્મ. તો આયુષ્ય કર્મ બાંધ્યું નથી તો પછી મૃત્યુ પણ હવે નહીં થાય, ન તો ઉત્પત્તિ થાય બીજે ક્યાં. ધ્યાન રાખવાનું. એટલે કે એવી રીતે આપણે જોયું કે સિદ્ધ ભગવંતોના 5 દ્વાર જોયા આપણે. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું. પછી હવે નેક્સ્ટ છે આ ટેબલ. ટેબલમાં શું બતાડે છે? જીવના ભેદો ઉપર 5 દ્વારોનો કોઠો. એટલે અત્યાર સુધી આપણે શું જે પણ જોયું ને 5 દ્વારો, તો એ આવી રીતે અહીંયા બતાડે છે. 5 દ્વારો કેવી રીતે છે. 563 જીવો, સંસારી જીવો અને મુક્ત જીવો ઉપર. તો સૌથી પહેલા પેજ નંબર 47 ઉપર આ ટેબલ છે. સ્થાવર જીવો, ટોટલ 11 સ્થાવર એકેન્દ્રિય જીવોનું આ પેજ ઉપર બતાડેલું છે. કેવી રીતે છે? પૃથ્વી કાય બતાડ્યું છે, પણ બાદર અને સૂક્ષ્મ. બરાબર, સૂક્ષ્મ અને બાદર પૃથ્વી કાયનું એવી રીતે બતાડેલું છે. તો શરીરની ઊંચાઈ શું બતાડે છે? અંગુલનો અસંખ્યાત્મો ભાગ. બંને માટે સેમ છે. તે દરેક માટે આપ જોઈ શકશો કે બાદર અપકાય ને સૂક્ષ્મ અપકાય માટે પણ આવી જ રીતે છે. બાદર તેવકાય, સૂક્ષ્મ તેવકાય માટે પણ એવી જ રીતે છે. તો શું બંને સરખા હશે બાદર અને સૂક્ષ્મ માટે? એ નથી, સેમ નથી. કારણ કે સૂક્ષ્મ પૃથ્વીકાય છે, નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે તે સૂક્ષ્મ શરીર વાળા છે. એટલે કે એકદમ ટાઈની, શરીરનું સાઈઝ આટલું નાનકડું હોય, એમનું એટલું ટાઈની હોય કે તેઓ આપણી 5 ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય બને છે અને દ્રવ્ય હિંસા થઈ શકવાની નથી. પણ આ બાદર પૃથ્વીકાય છે. એટલે કે બાદર એટલે કે શું? એમનું શરીરનું સાઈઝ મોટું છે, સ્થૂળ છે. આટલું સ્થૂળ છે કે જો અસંખ્યાતા પૃથ્વીકાયના જીવો નું ગ્રુપ એક બને, એક સાથે આવે, તો પછી આપણા જે 5 ઇન્દ્રિયો દ્વારા તે એમનું શરીર તે ગ્રાહ્ય બની શકે છે. ફોર એક્ઝામ્પલ સિંધાલુણ છે, એ આપણે જોયું હશે કે કેટલું સોફ્ટ અને નાના નાના પાવડર જેવું હોય છે, એકદમ સ્મૂધ અને સોફ્ટ. એનો માત્ર એક ડોટ, એક નાનકડું, એક સૌથી સ્મોલ ક્રિસ્ટલ, એક નાનકડું ડોટ લઈએ, એ નાનું હોય તો એમાં પણ કેટલા હોય? ક્યારે દેખાય છે? જ્યારે અસંખ્યાતા સિંધાલુણ રૂપી જે પૃથ્વીકા જીવોના, બાદર પૃથ્વીકા જીવોના એક સમૂહ બન્યો છે, તો ત્યારે આપણને આ સિંધાલુણનું એક ટાઈનીમાં ટાઈની નાનકડું ડોટ દેખાય છે અને 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બને છે. એ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા શું છે? સૂક્ષ્મ પૃથ્વીકાય જીવનો અંગુલનો અસંખ્યાત્મો ભાગ છે. તો તે આટલું એકદમ નાનું હશે. એટલા જ માટે 5 ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે. અને આ બાદર પૃથ્વીકાયનો અંગુલનો અસંખ્યાત્મો ભાગ એ ઘણું મોટું છે. એના કરતા, સૂક્ષ્મ કરતા બાદર તો ઘણા મોટા છે. એટલે કે આમાં પણ, આ રેન્જમાં પણ ઘણી તરતમતા છે. અંગુલનો અસંખ્યાત્મો ભાગમાં પણ મોટો નાનો એવું ઘણું બધું ડિફરન્સ રહેલું હોય છે. બધું સેમ કઈ નથી બધાનું, બધામાં તરતમતા રહેલી છે. અને આ સૂક્ષ્મ જે પણ હોય તે નાના હોય અને બાદર તો ઘણા મોટા હોય અંગુલના અસંખ્યાત્મક ભાગમાં. એ ધ્યાન રાખવાનું. તો એવી જ રીતે જે બાદર અપકાય છે એમના માટે સૂક્ષ્મ બાદર અપકાય, સૂક્ષ્મ બાદર તેવકાય માટે પણ એવી જ રીતે સમજવાનું છે. અને પછી આગળ છે વાઉકાય. વાઉકાય માટે પણ એવી જ રીતે સમજવાનું છે. પણ હવે નેક્સ્ટ આવે છે આ સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. સૂક્ષ્મ અને બાદર નિગોદનું શું આવે છે? બંનેનું અંગુલનું અસંખ્યાત્મક ભાગ છે. એમાં પણ એ સમજવાનું. અને હવે અહીંયા આવે છે પ્રત્યેક બાદર વનસ્પતિકાય. તો જે પ્રત્યેક વનસ્પતિકાય હોય તે હંમેશા બાદર જ હોય. એમાં સૂક્ષ્મ નામક કોઈ ભેદ જ નહીં હોય. પ્રત્યેક વનસ્પતિ એટલે એક શરીરમાં એક આત્મા. એમનામાં શું હોય? એમનામાં બાદર જ હોય, પણ એમાં સૂક્ષ્મ નહીં હોય. અને એમનું પણ ઉત્કૃષ્ટ કેટલું હોય છે? અવગાહના 1000 યોજનથી અધિક. તે ધ્યાન રાખવાનું. પછી એમાં હવે આપણે સેકન્ડ દ્વાર જોઈએ, આયુષ્ય દ્વાર. તો અહીંયા જે પણ બાદર જીવો છે એમનામાં બધું અલગ અલગ છે, એ બાદ કરી લેવાનું. પણ જે સૂક્ષ્મ છે, 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિયો જે પણ છે, બધાનું કેટલું છે? અંતર મુહૂર્તનું જ છે. ખાસ ધ્યાન રાખવાનું.
એમનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્તનું છે, 5 સૂક્ષ્મ સ્થાવરોનું. બરાબર. પણ હવે બીજું અહીંયા પોઈન્ટ શું નોટ કરવાનું છે કે સૂક્ષ્મ બધા 5 સૂક્ષ્મ સ્થાવરોનું અંતર્મુહૂર્તનું છે, પણ જે એક બહાદર નિગોદ છે એમનું પણ આયુષ્ય અંતર્મુહૂર્ત જ બતાડે છે. ધ્યાન રાખવાનું. એક અંતર્મુહૂર્તનું. બહાદર નિગોદ એટલે કે શું? જેવે કાંદા બટાટા હોય, સમજો કે આ કાંદો છે કે બટાટો છે, તો આપણને લાગે કે એક અંતર્મુહૂર્તનું તો આયુષ્ય છે, તો એક અંતર્મુહૂર્તની અંદર આ બટાટો સડી જવું જોઈએ. પણ એવું નહીં હોય. જે બટાકો એક દેખાય છે તો તે પણ અસંખ્યાતા શરીરોનો એક સમૂહ છે. અસંખ્યાતા બહાદર નિગોદના શરીરો છે એમનો આખો એક સમૂહ છે, અને દરેકે દરેક જે અસંખ્યાતા શરીરો છે દરેકની અંદર અનંત આત્માઓ રહેલા છે. બરાબર. એટલે કે તે દરેક અનંત આત્માઓ છે, તો એમનું આયુષ્ય હોય છે એક અંતર્મુહૂર્તનું, એમનું જન્મ મરણ ચાલુ રહેલું હોય છે. કહેવાય છે કેટલું હોય? 17.5 એક શ્વાસમાં 17.5 એમનું જન્મ મરણ થાય. સોરી, 17 વખત એમનું જન્મ મરણ થઈ જાય છે એક એક શ્વાસોશ્વાસ માત્રમાં. કેટલું નાનકડું એમનું આયુષ્ય છે, વિચારવા જેવું છે. બરાબર. તો તે આપણે સમજી લીધું. તો આ અંતર્મુહૂર્ત સૂક્ષ્મ અને બહાદર નિગોદ બંને માટે છે. પછી પ્રત્યેક બહાદર વનસ્પતિકા એમનું 10,000 years છે ઉત્કૃષ્ટ. આટલું જોઈ લીધું. હવે નેક્સ્ટ છે સ્વકાય સ્થિતિ. તો સ્વકાય સ્થિતિ કેટલી છે? જે પૃથ્વી કાય, આપકા, તેવકા, વાવકાય, ભલે સૂક્ષ્મ હોય કે બહાદર હોય, તો બધાની કેટલી છે? અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સ્વકાય સ્થિતિ છે. પણ હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ સૂક્ષ્મ નિગોદ અને બહાદર નિગોદ માટે ધ્યાન રાખવાનું છે. એમની કેટલી છે? અનંત ઉત્સર્પિણી અવસર્પિણી છે. એટલે કે એક ઉત્સર્પિણી પ્લસ એક અવસર્પિણી મળીને એક કાળ ચક્ર થાય છે. તો અનંત ઉત્સર્પિણી અનંત અવસર્પિણી એટલે કે કેટલું? એટલે કે અનંત કાળ ચક્રો. એટલા જ માટે શાસ્ત્રકાર ભગવંતો કહેતા હોય છે કે આમાં આપણને જે કાંદા બટાકા વગેરે જે પણ છે ને બહાદર નિગોદ અનંતકાય, એમના ઉપર આપણને આસક્તિભાવ રાખવો ન જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. ન એમની હિંસા કરવી જોઈએ, ન એનું ભક્ષણ કરવી જોઈએ. એનું નહીં તો શું થશે? ન એની વિરાધના કરવી જોઈએ, નહીં તો શું થશે? એમાં જ આપણી ઉત્પત્તિ થઈ જશે. અને એક વખત એમાં ગયા તો સ્વકાય સ્થિતિ કેટલી છે? અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, એટલે કે અનંત કાળ ચક્રો સુધી ત્યાં જ આપણું જન્મ મરણ ચાલતું રહેશે. અને એ પણ કેટલું છે? અનંત, અંત વગરનું, કોઈ અંત નથી એવું. અનંત કાળચક્રો સુધી વિચારો કે કેટલા કેટલા કાળચક્રો, કેટલું એક કાળચક્ર પણ કેટલું લાંબુ હોય છે. 20 કોડા સાગરોપમ જેટલું હોય છે. વિચારો. હમણાં જ આપણું જે આયુષ્ય ચાલી રહ્યું છે આપણને લાગે કેટલું મોટું છે, કેટલા દિવસો કેટલા ચાલતું જાય છે. પણ હવે એમાં જન્મ મરણ થતું જશે બહાદર નિગોદમાં અનંત કાળચક્ર સુધી. એટલે વિચારો, અનએન્ડિંગ પીરિયડ ઓફ ટાઈમ, કેટલા દુઃખો ભોગવવા પડશે આપણને. એટલા માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે એક અપેક્ષાએ નરક કરતા વધારે ભયંકર છે આ સૂક્ષ્મ બહાદર નિગોદ. એમાં જાય જીવ તો અનંત કાળચક્ર બાદ ઉત્કૃષ્ટથી નીકળી શકે છે બહાર. બરાબર. એટલા માટે ધ્યાન રાખવાનું છે અહીંયા આપણને. પછી હા, પ્રત્યેક બહાદર વનસ્પતિકા છે એનો અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી છે. સ્વકાય સ્થિતિ અસંખ્ય એટલે કે અનકાઉન્ટેબલ. પછી ચોથો પ્રાણ દ્વાર છે. તો 11 બધા જ આ 11 સ્થાવર કેન્દ્ર જીવો છે એમના કેટલા પ્રાણ છે? 4 છે. સ્પર્શનેન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસ અને કાયબલ. ધ્યાન રાખવાનું. પછી પાંચમો છે યોનિ દ્વાર. યોનિ દ્વાર કેટલું છે? જીવરાશિ સૂત્ર બાદ કરી લેવાનું. એમાં આવેલું છે અહીંયા આટલા 7 લાખ છે એમના, પછી 7 લાખ એમનું 14 લાખ છે, અહીંયા 10 લાખ છે. એટલે આવી રીતે બાહાટ કરી લેવાનું. પછી નેક્સ્ટ પેજ ઉપર ચાલીએ. નેક્સ્ટ પેજમાં શું આવે છે?
ત્રસ જીવોનું સ્ટાર્ટ થાય છે, એમાં વિકલેન્દ્રિયનું જોઈ લઈએ પહેલા. આટલા સુધી વિકલેન્દ્રિય છે, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય. એમાં શરીરની ઊંચાઈઓ બાહટ કરી લેવાની. આયુષ્ય અલગ અલગ છે તે પણ, સ્વકાય સ્થિતિ પણ, સંખ્યાત વર્ષ, દિવસ, માસ એ પણ. પછી પ્રાણ 6, 7, 8 આવી રીતે બાહટ કરી લેવાનું જે પણ છે. અને યોનિઓ 2 lakhs. પછી છે પંચેન્દ્ર જીવોનું સ્ટાર્ટ થાય છે, એમાં પણ નારકીઓનું. બરાબર, એમનું આપણે જોઈ લઈએ. નારકીઓનું અહીંયા પહેલી નારકી, બીજી, ત્રીજી, 4th, 5th, 6th, 7th, 7 નારકીઓનું આટલો પંચેન્દ્રિયો તિર્યંચમાં અહીંયા બતાડેલું છે નારકીઓનું. તો એમનું જે શરીરની અવગાહના છે તો અહીંયા યાદ રાખવાનું 500 ધનુષ છે. પછી હાફ કરતો જવાનું, તો 250, 125 રીતે હાફ થતું જશે, એવી રીતે આવશે, બાર્ટ કરી લેવાનું. પછી છે શરીરની આયુષ્ય. એમનું આયુષ્ય કેટલું હોય છે? 33, 22, 17, 10, 7, 3, 1 સાગરોપમ વર્ષો, એ પણ પાકું કરી લેવાનું. પછી સ્વકાય સ્થિતિ નથી, કારણ કે જે નારકી છે તે મરીને ક્યારે પણ પાછું નારકી બનતો નથી. નારકી બનીને કંઈ પણ બે વસ્તુ બની શકે. શું બની શકે? પંચેન્દ્રિય તિર્યંચ બની શકે, અથવા તો શું બની શકે? મનુષ્ય. આ બંનેમાંથી કંઈ પણ એક બને છે, પણ તે મરીને પાછો નરકમાં જતો નથી. નરકમાંથી નીકળીને પાછો નરકમાં નહીં જાય, એટલા માટે સ્વકાય સ્થિતિ નથી. પછી એમના પ્રાણ કેટલા છે? 10 પ્રાણો છે ટોટલ. 10 પ્રાણ છે, ધ્યાન રાખવાનું. એમની નારકીઓની કેટલી છે? જીવાયુઓની 4 લાખ. પછી નેક્સ્ટ છે, હવે આવે છે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો. અહીંયાથી આટલું. તો અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા પણ શું લખી લેવાનું? ગર્ભજ, સ્થલચર, ઉર્પ. એટલે શું છે? પહેલા તો તિર્યંચો શું આવે છે? પંચેન્દ્રિય તિર્યંચોમાં અહીંયા લખી લેવાનું પંચેન્દ્રિય તિર્યંચો. એમાં શું આવે છે? ગર્ભજ જલચર, પછી ગર્ભજ સ્થલચર ચતુષ્પદ, પછી ગર્ભજ સ્થલચર ઉર પરિસર્પ, પછી આવે છે ગર્ભજ સ્થલચર ભુજ પરિસર્પ, અને પછી આવે છે ગર્ભજ ખેચર. ધ્યાન રાખવાનું. એટલે આ બધા ગર્ભજ જીવો માટે છે, ખાસ ધ્યાન રાખવાનું છે. એમનું શરીરની અવગાહના કેટલી છે? અલગ અલગ આવી રીતે છે. જેવી 4 પ્રકરણની ગાથા સ્ટડી કરી બાહટ કરી લેવાની, તો આ યાદ રહેશે. અને ગાઉ પૃથક્ત્વ એટલે કે શું? 2 to 9, એટલે કે 2 થી 9 ગાઉ. ધનુષ પૃથક્ત્વ એટલે કે 2 to 9 ધનુષ. આવી રીતે છે. પછી એમનું આયુષ્ય છે, અલગ અલગ છે બધાનું, અહીંયા ધ્યાન રાખવાનું, બાહટ કરી લેવાનું. પછી એમનું શું છે? અહીંયા સ્વકાય સ્થિતિ 7 થી 8 ભવો, એટલે કે 7 ભવો જો તિર્યંચપણે કન્ટિન્યુઅસલી કરે, અને 8 ભવ પાછો હવે જો તિર્યંચપણું મળે તો પછી યુગલિક તિર્યંચ બને 8મો ભવ. અને એના બાદ પછી નેક્સ્ટ ભાવમાં એ એઝ પર નિયમ દેવલોકનું એનું દેવલોક બની શકે, દેવલોકમાં એની ઉત્પત્તિ થાય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, એવી રીતે છે. પણ અહીંયા આપણને લાગે કે અહીંયા હવે યુગલિકો, અહીંયા 8 ભવ છે, 8મો ભવ છે એ યુગલિક તિર્યંચ તરીકે બને. પણ યુગલિક તિર્યંચ કોણ નહીં બને? જલચર નહીં બને, ઉર પરિસર્પ નહીં બને, અને ભુજ પરિસર્પ પણ નહીં બને યુગલિક તિર્યંચ. બરાબર. તો પછી અહીંયા કેવી રીતે, શા માટે આવી રીતે લખેલું છે? કારણ કે એમના માટે પણ પોસિબલ છે કે 7 ભવ કન્ટિન્યુઅસ છે, એ પંચેન્દ્રિય તિર્યંચ આવી રીતે એ સ્વકાય સ્થિતિમાં જાય. પછી 8મો ભવ છે, જો એ યુગલિક તિર્યંચ બને તો એ આ શું બની શકે છે? ગર્ભજ સ્થલચર ચતુષ્પદ બની શકે તરીકે, અથવા તો ગર્ભજ એ પણ કયો? યુગલિક ગર્ભજ સ્થલચર ચતુષ્પદ, અથવા તો યુગલિક ગર્ભજ ખેચર, તે બની શકે છે 8મા ભવમાં. આ ત્રણે.
અને પછી 8મો ભાવ આવી રીતે યુગલિક તિર્યંચ કરીને પછી શું બને, નેક્સ્ટ ભાવમાં પછી દેવમાં ઉત્પત્તિ થાય છે. આવી રીતે એ લખેલું છે. પછી પ્રાણ દ્વાર જોઈએ. આ પંચેન્દ્રિય તિર્યંચો માટે 10 પ્રાણ છે મનોબળ સહિત, કારણ કે તે કેવા છે, સંજ્ઞી છે, ધ્યાન રાખવાનું. બરાબર. પછી શું છે, દરેક તિર્યંચ પંચેન્દ્રિયના મળીને 4 લાખ એ યોની છે. એટલે આવી રીતે નહીં સમજવાનું કે એનું 4 લાખ અલગ, એની 4 લાખ અલગ, 4 લાખ અલગ, એવી રીતે નહીં. માત્ર પંચેન્દ્રિય તિર્યંચોની જીવયોની 4 લાખ છે બધી મળીને, તે ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ આવે છે સમૂર્છિમ જીવો માટે. તો અહીંયા સ્ટાર્ટ થાય છે સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચોનો. હવે બરાબર, અહીંયાથી આટલા સુધી સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ. તો સમૂર્છિમ જલચર, સમૂર્છિમ સ્થળચર ચતુષ્પદ. પછી અહીંયા લખી લેવાનું સમૂર્છિમ સ્થળચર ઉર પરિસર્પ. પછી સમૂર્છિમ ભુજ પરિસર્પ, સમૂર્છિમ સ્થળચર ભુજ પરિસર અને સમૂર્છિમ ખેચર. તો એમનું શું છે, શરીરની ઊંચાઈ જેવી રીતે છે તે બાહટ કરી લેવાની. બરાબર. શરીરની ઊંચાઈઓ એમની જેની જેટલી છે બાહટ કરી લેવાની. અને આયુષ્ય પણ જેટલા બતાડેલા છે તે પણ પાકા કરી લેવાના. ખાલી ધ્યાન રાખવાનું કે સમૂર્છિમ અને ગર્ભજ જલચરોનું અહીંયા સેમ છે આયુષ્ય, પણ બાકી બધાનું બીજાનું કેટલું છે, ઓછો છે, ગર્ભજ કરતા ઓછા છે. પછી સ્વકાય સ્થિતિ છે 7 થી 8 ભવો, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણને લાગશે કે સ્વકાય સ્થિતિ 7 થી 8 ભવ શા માટે છે, તો એમનું શું છે કે 7 ભવો સુધી એ તિર્યંચ બની શકે છે, સમૂર્છિમ તિર્યંચ તરીકે તેઓ બની શકે છે. પણ 8મો જો ભાવ જો તેઓ કરે તો તે 8મો ભાવ યુગલિક, ગર્ભજ યુગલિક તિર્યંચનું કરી શકે છે. અને એના બાદ દેવગતિમાં ઉત્પત્તિ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું એમના માટે. બરાબર. પછી છે પ્રાણ. તો એમનું આ બધા કેવા છે, સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચો છે. એટલે સમૂર્છિમ કેવા હોય, અસંજ્ઞી હોય, એટલે કે મન વિના. તો મન વિના 9 પ્રાણ છે. પણ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો આપણે શું જોયા કે બધા મન સહિત, મનોબળ સહિત 10 પ્રાણ છે. પણ ધ્યાન રાખવાનું કે સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચો કેવા હોય, મન વગરના હોય, એટલા માટે 9 પ્રાણ છે બધાના. પછી યોની કેટલી છે, દરેક સર્વ તિર્યંચ પંચેન્દ્રિયની મળીને 4 લાખ. આટલું જોઈ લીધું. પછી આવે છે મનુષ્ય, ગર્ભજ મનુષ્ય અને સમૂર્છિમ મનુષ્ય. શરીરની ઊંચાઈ કેટલી છે, 3 ગાઉ. તો આ 3 ગાઉ કોનું છે, ઉત્કૃષ્ટ? આ છે યુગલિક ગર્ભજ મનુષ્યનું. પછી સમૂર્છિમ મનુષ્યનું કેટલું છે, અંગુલ અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ. પછી આયુષ્ય છે 3 પલ્યોપમ, અને આ સમૂર્છિમ મનુષ્યનો અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ ગર્ભજ મનુષ્યની 7 થી 8 ભવ, એટલે 7 ભવો મનુષ્યના કરે અને 8મો જો ભાવ મનુષ્યનું કરવું હોય, એટલે આવું મનુષ્ય પણ તેમને પ્રાપ્ત થાય તો તે યુગલિકનું થાય 8મો ભાવ, અને પછી દેવગતિ મળે. પણ સમૂર્છિમ મનુષ્યનું કેટલું હોય, 7 ભવો જ કરી શકે છે સમૂર્છિમ મનુષ્ય રૂપે. પણ 8મો ભાવ તેઓ યુગલિક નથી બની શકતા. ખાસ ધ્યાન રાખવાનું, આટલા પ્રમાણમાં પુણ્ય તેઓ બાંધી શકતા નથી. બરાબર, એ ધ્યાન રાખવાનું. પણ અહીંયા જે સમૂર્છિમ આપણે પંચેન્દ્રિય તિર્યંચોનું શું જોયું કે તેઓ આટલા સમૂર્છિમ તિર્યંચો, સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચો તેઓ 7 ભવ સમૂર્છિમ તિર્યંચો તરીકે કરે અને 8મો ભાવ જો કરે તો કેવું મળી શકે છે એમને, 8મો યુગલિક, ગર્ભજ યુગલિક તિર્યંચ તરીકે મળી શકે છે. કારણ કે આટલા પ્રમાણમાં તેઓ પુણ્યનું બંધ કરી શકે છે એટલા માટે, અને એના બાદ તેમને દેવગતિ મળી શકે છે. એ ધ્યાન રાખવાનું છે. યુગલિક પણ મળે, યુગલિક ગર્ભજ યુગલિક તિર્યંચ તેઓ જો બને તો પછી દેવગતિ મળી શકે છે, મળે જ છે નિયમથી, નિયમ પ્રમાણે. એ ધ્યાન રાખવાનું. બરાબર. પણ અહીંયા જે મનુષ્ય છે એમાં સમૂર્છિમ મનુષ્યો માટે એવું નથી. ખાસ ધ્યાન રાખવાનું, 7 જ ભવ કરી શકે છે.
સમૂર્છ મનુષ્યમાં. પછી યુગલિક તરીકે તેમને મળી શકતું નથી. પછી છે પ્રાણ. તો મન વિના કેટલા છે? 9 પ્રાણ છે. કારણ કે સમૂર્છિમ મનુષ્ય છે, અસંગની છે, મન નથી, એટલા માટે માત્ર 9 પ્રાણ. પણ ગર્ભજ મનુષ્ય જે સંગની છે એને 10 પ્રાણ હોય છે મનોબળ સહિત. ધ્યાન રાખવાનું. અને સર્વ મનુષ્યની 14 લાખ યોની છે, એટલે એ ધ્યાન રાખવાનું. એની 14, આ ગર્ભજ મનુષ્યની 14 અલગ, એમની 14, સમૂર્છ મનુષ્યની અલગ 14, એવું નહીં હોય. પણ બધા દરેક મળીને 14 લાખ ટોટલ છે, એ ધ્યાન રાખવાનું. પછી દેવોનું સ્ટાર્ટ થાય છે, બરાબર. તો અહીંયા શું આવે છે? ભવનપતિનું સ્ટાર્ટ થાય છે. ભવનપતિનું અહીંયા આટલું બતાડેલું છે. તો ભવનપતિ નિકાયમાં કેવી રીતે બતાડે છે? 34 નંબરમાં અસુર કુમારનું બતાડેલું છે. અસુર કુમારનું અહીંયા બતાડેલું છે. અને નેક્સ્ટમાં શું છે? દેવો ભવનપતિ 35 થી 43, બાકીના 9. તો ટોટલ ભવનપતિના કેટલા હોય છે પ્રકાર? 10 પ્રકાર હોય છે ને, 10 પ્રકારના ભવનપતિ હોય છે. તો પહેલું છે અસુર કુમાર. તો એમના માટે એક માટે અહીંયા અલગ છે. અને બાકીના જે 9 છે, બાકીના 9 ભવનપતિઓ, તો એમનો નંબર છે 35 થી 43 સુધી. તો તેમના માટે અહીંયા એક અલગ બતાડેલું છે. એમનો શરીરની ઊંચાઈ કેટલી છે? 7 હાથ. અને આયુષ્ય કેટલું છે? 1 સાગરૂપમથી અધિક. અને અહીંયા કંઈક ઓછા 2 પલ્યોપમ. ધ્યાન રાખવાનું. અને બીજું ત્યાં શું ધ્યાન રાખવાનું છે? મેન તો આપણે બધા જ દેવો માટે જોઈએ, તો બધા દેવો માટે શું છે? જે સ્વકાય સ્થિતિ છે તે નથી. કારણ કે દેવ મરીને ક્યારે દેવ બનતો નથી. પણ દેવ મૃત્યુ પામીને, દેવો મૃત્યુ પામીને 5 પ્રકારે કંઈ પણ એમને અવતાર મળી શકે છે. એક તો જો તિર્યંચમાં જાય તો શું બને? સ્થાવર એકઇન્દ્રિય પૃથ્વીકાય, અથવા તો અપકાયમાં જઈ શકે છે, અપકાય બની શકે છે, અથવા તો એ વનસ્પતિકાય બની શકે છે, અથવા તો પંચેન્દ્રિય તિર્યંચ બની શકે છે, અથવા તો એ મનુષ્ય બની શકે છે, બરાબર. એટલે કે દેવો મૃત્યુ પામીને પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, પંચેન્દ્રિય તિર્યંચ અથવા તો મનુષ્ય, આ 5માંથી કાંઈ પણ એક બની શકે છે. એ ધ્યાન રાખવાનું. આ 5 જ ઓપ્શન છે એમના પાસે, બીજા કોઈ નથી. અને અહીંયા દેવ પણ નથી, એટલા માટે સમજી લેવાનું કે દેવ મૃત્યુ પામીને પાછો ફરીથી દેવલોકમાં એનું જન્મ નથી થતું, એટલા માટે સ્વકાય સ્થિતિ નથી, એવી રીતે છે. બીજું એમના પ્રાણ કેટલો છે? 10 પ્રાણ છે, દ્રવ્ય પ્રાણ. ધ્યાન રાખવાનું. આટલું આપણે જોઈ લીધું ભવનપતિનું. પછી છે વ્યંતરોનું. તો 44 થી લઈને 51 સુધી વ્યંતરો ગણવાના. એટલે કે કેટલા ગણેલા છે? 8 પ્રકારના વ્યંતરોનું બતાડેલું છે. અહીંયા વાણ વ્યંતરો પણ સમજી લેવાના. એમનું કેટલું છે? ઊંચાઈ 7 હાથ, આયુષ્ય 1 પલ્યોપમ, બરાબર. પછી છે જ્યોતિષ્ક. એ 5 પ્રકારના હોય છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, 5 પ્રકારના જ્યોતિષ્ક દેવો. બધાની 7 હાથની અવગાહના છે શરીરની. આયુષ્યો એવી રીતે છે: 1 પલ્યોપમ અને 1 લાખ વર્ષ, 1 પલ્યોપમ 1000 વર્ષ, ગ્રહ 1 પલ્યોપમ, નક્ષત્ર અર્ધ પલ્યોપમ, તારા પાપલ્યોપમ. 1/4 પલ્યોપમ છે આ. અહીંયા ધ્યાન રાખવાનું કે ચંદ્ર પોતે ઇન્દ્ર છે અને સૂર્ય પોતે ઇન્દ્ર છે. આ બંને પોતે ઇન્દ્ર છે. તો એમનું આ ઉત્કૃષ્ટ આ જ અવગાહના આયુષ્ય હોય છે, એ ધ્યાન રાખવાનું. એનાથી ઓછો નહીં હોય. પણ બાકીના જે એમના વિમાનોમાં બીજા દેવો હોય તો એમનું આટલું સેમ હોઈ શકે, અથવા તો એનાથી ઓછું હોઈ શકે છે. પણ ઇન્દ્રોનું તો આટલું જ હોય છે, ફિક્સ કોન્સ્ટન્ટ હોય છે, ધ્યાન રાખવાનું, બરાબર. પછી અહીંયાથી સ્ટાર્ટ થાય છે વૈમાનિક દેવોનું સ્ટાર્ટ થાય છે. પણ કયા પ્રકારના? કલ્પોપપન્ન. તો એમાં કોણ આવે છે? સૌધર્મ. કલ્પોપપન્નમાં કોણ કોણ આવે? 12 વૈમાનિક દેવો, બરાબર. તો પહેલા દેવલોકથી કરીને અહીંયા સુધી 12 વૈમાનિક દેવલોક આવ્યા કલ્પોપપન્નમાં. એના બાદ સ્ટાર્ટ થાય છે કલ્પાતીત. કલ્પાતીતમાં કોણ આવશે? જે કલ્પતિ રહિત કોણ છે? નવગ્રહવ્યક, એ આવશે.
અને +5 અનુત્તર આવશે. અહીંયા આટલા 9 ગ્રેવ્યક આવશે અને પછી 5 અનુત્તર આવશે કલ્પાતીતમાં, ધ્યાન રાખવાનું. તો હવે જે શરીરની અવગાહના છે તે કેટલી છે? સૌધર્મ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. કલ્પોપન્નમાં સૌધર્મ દેવલોક ફર્સ્ટ જે વૈમાનિક દેવલોક છે એમનું 7 હાથ છે. પછી અહીંયા આટલા 12મા સુધી કેવી રીતે થાય છે? ગાથા પ્રમાણે શું આવે છે? જે વિચારમાં ગાથા જો બાકી હશે તો ધ્યાન રાખવાનું કે શું આવે છે કે ભવનપતિથી કરીને ક્યાં સુધી? ભવનપતિથી કરીને જે બીજો વૈમાનિક દેવલોક છે એટલે કે ઈશાન દેવલોક, ત્યાં સુધી દરેક દેવતાનું ઉત્કૃષ્ટ 7 હાથની કાય હોય છે. બરાબર, ઉત્કૃષ્ટ અવગાહના 7 હાથ હોય છે એટલે કે બધાનું 7 હાથ છે. બરાબર, ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિકમાં પહેલો અને બીજા દેવલોક સુધી બધાનું 7 હાથની શરીરની ઊંચાઈ. પછી હવે શું કરવાનું છે? અહીંયા બે દેવલોક છે એમાં 1 હાથ ઓછો એટલે કે 6 હાથ. પછી આગળ હજી 2 એટલે કે 5th અને 6th દેવલોકનો 1 હાથ ઓછો હજી કરવાનો એટલે કે 5 હાથ. પછી હજી આગળ કરવાનું 2 દેવલોક સુધી હજી 1 હાથ ઓછો કરવાનો તો 4 હાથની અવગાહના છે. પછી 4 દેવલોકને એક સાથે લેવાના 9, 10, 11, 12, એમાં 1 હાથ ઓછો કરવાનો તો ટોટલ 3 હાથની થાય છે કાયા ઉત્કૃષ્ટ અવગાહના. પછી 1 હાથ હજી ઓછો કરવાનો 9 ગ્રેવ્યકો માટે, 9 માટે તો 2 હાથ થશે. બરાબર, કેવી રીતે? 9 ગ્રેવ્યકનો આટલા સુધી 2 હાથ. પછી હજી 1 હાથ ઓછો કરવાનો 5 અનુત્તર માટે એટલે કે હવે 1 હાથ થશે. ધ્યાન રાખવાનું. આવી રીતે શરીરની અવગાહના. પછી છે આયુષ્ય. અહીંયા હવે આયુષ્ય શું છે? કલ્પોપન્ન દેવલોકમાં ફર્સ્ટ છે વૈમાનિક દેવલોક સૌધર્મેન્દ્રનું, તો એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય અહીંયા કરેક્શન કરવાનું છે. 2 પલ્યોપમ નથી પણ શું છે? 2 અહીંયા લખવાનું છે સાગરોપમ. બરાબર, તો ઉત્કૃષ્ટ કેટલું છે? 2 સાગરોપમ જેટલું ઉત્કૃષ્ટ આયુષ્ય. પછી ઈશાનનું 2 સાગરોપમથી અધિક. પછી સનતકુમાર 7 સાગરોપમ, પછી 7, 7, પછી 10, 14, 17. પછી હવે અહીંયા 17 થાય છે ને અહીંયા 7માંથી, તો અહીંયા શું કરવાનું? +1 એડ કરતો જવાનું. 17, 18, 19, 20, 21, 22, 23. આવી રીતે હજી આગળ 23 આગળ છે 24, 25, 26, 27, 28, 29, 30, 31. આટલા સુધી એક વધારતા ગયા. પછી હવે જે 5 અનુત્તર આવે છે એમાં શું છે? આટલા સુધી 31 to 33 સાગરોપમ હોઈ શકે છે આટલાનું, અને 5મા સર્વાર્થ સિદ્ધનું 33 સાગરોપમ હોય છે ઉત્કૃષ્ટ આયુષ્ય. ધ્યાન રાખવાનું. આટલું જોઈ લીધું. પછી નેક્સ્ટ છે સ્વકાય સ્થિતિ. તો આપણે જોઈ લીધી હતી. કોઈ પણ દેવની નથી. દેવ મરીને દેવ પાછો બનતો નથી એટલા માટે. અને પ્રાણ દરેકના 10 પ્રાણ છે. અને યોની કેટલી છે? સર્વ દેવોની મળીને 4 લાખ જીવાયોની, એટલે કે ઉત્પત્તિ સ્થાનો છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે કે ઉત્પત્તિ સ્થાનો એટલે કે જે દેવશૈયા છે, અલગ અલગ દેવશૈયાઓ હોય તો એ દરેક અલગ અલગ ઉત્પત્તિ સ્થાનો છે. ટોટલ મળીને 4 લાખ છે. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે અહીંયા સુધી આપણે શું જોયા? જે 563 જીવો છે ટોટલ સંસારી, એમના ઉપર જે 5 દ્વારો બતાડેલા છે તે કમ્પ્લીટ આપણે જોઈ લીધા. બધાને બાયટ કરી લેવાનું. બહુ ઇઝી સિમ્પલ છે. હવે અહીંયા આવે છે મુક્ત જીવ એટલે કે સિદ્ધ ભગવંતો માટે શું છે? એમનું શરીરી નથી, અશરીરી છે એટલા માટે એમની શરીરની અવગાહના પણ નથી. પછી આયુષ્ય પણ નથી, કારણ કે આયુષ્ય કર્મનું બંધ જ નથી, તો ઉદય પણ ક્યાં હશે અને આયુષ્ય ક્યાં મળશે? આયુષ્ય જે છે એમને જકડીને રાખશે પણ નહીં ભવની બેડીમાં. પછી એમનું શું છે? સ્વકાય સ્થિતિ નહીં કહેવાય પણ સ્વસ્થાન સ્થિતિ શું કહેવાશે? સાદી અનંતકાળ સુધી. એટલે કે એટલે હવે તેઓ સિદ્ધ તરીકે બિરાજમાન થઈ ચુક્યા છે સ્વસ્વરૂપે સ્વભાવમાં. તો એનું સ્ટાર્ટ હતું પણ અંત છે નહીં. અનંત એટલે કે
સાદી અનંત કાળ સુધી તે એ જ અવસ્થામાં રહેવાના છે તે બતાડે છે. અને પાંચમું છે પ્રાણદ્વાર, તો દ્રવ્ય પ્રાણો નથી, એ ધ્યાન રાખવાનું. અને યોનિ પણ નથી. યોનિ એટલે કે ઉત્પત્તિ સ્થાન, તો તે ઓબ્વિયસલી નથી. મરણ થવાનું નથી, તો ક્યાં ઉત્પન્ન થશે પાછા? જે જન્મ મરણ છે એ તો માત્ર શરીરી જીવોના પર્યાયો છે. આ તો અશરીરી છે, તો તેઓ આવી રીતે પર્યાયો એવી રીતે નહીં બદલશે. એ તેઓ એમની અક્ષય સ્થિતિ છે, જે ક્ષય થવાની નથી, એવી ને એવી સ્થિતિ રહેવાની છે. એટલા માટે કોઈ ઉત્પત્તિ સ્થાન છે નહીં, એટલા માટે ધ્યાન રાખવાનું. તો આટલા સુધી આપણે શું જોયું? બધા જ જીવોનું 5, 6 ચેત્રી સંસારી અને 15 મુક્ત જીવોનું આપણે દરેક એસ્પેક્ટથી એમના વિશે આપણે જાણ્યું અને જોયું. બરાબર? એટલે અહીંયા હવે એના સાથે આપણું જીવ વિચાર પ્રકરણ એ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરશું. નેક્સ્ટ ટોપિક છે નવતત્વ. તો એ પણ હોળી અને સમુદ્રના દ્રષ્ટાંતથી નવતત્વની સમજૂતી આપનારું આ ચિત્ર છે. એમાં નવતત્વ શું બતાડે છે? પહેલું છે જીવ તત્વ, બીજું અજીવ, ત્રીજું પુણ્ય, ચોથું પાપ તત્વ, પછી 5th છે આશ્રવ, 6th સંવર, પછી 7th નિર્જરા, 8 બંધ અને 9મું મોક્ષ. તો આ 9 તત્વો છે. તો આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.